આગમ તેજી નવરે બાકીઓ ગણધર તે હૈડે રાખીઓ તેનો રસ જેણે ચાખીઓ તે હું શિવ સુખ સાખીઓ તે હું શિવ સુખ સાખીઓ. ભગવાન મહાવીર પરમાત્માના 14,000 શિષ્યો હતા, પરંતુ શ્રાવકો કેટલા હતા? તો ભગવાન મહાવીરના શાસનની અંદર ભગવાનની પાસે વાસક્ષેપ કરાવીને પ્રભુના સાનિધ્યમાં સમ્યક તો સહિત 12 વ્રત ઉચ્ચરાવવા વાળા શ્રાવકો 1,59,000 હતા. હા, તેઓ જૈન કુળમાં જ જન્મેલા હતા એવું કાંઈ નહોતું. કારણ જન્મ તો માણસને ક્યાંય પણ મળે, એ મહત્વનું નથી, પરંતુ તમને ધર્મ આરાધનાનો અવસર જે મળે ને એ મહત્વનો છે. જૈન કુળમાં જન્મ મળ્યાથી જૈન બની જવાય ખરું, પણ શ્રાવક ન બનાય. અને એટલા માટે જે પણ શ્રાવકો પ્રભુની પાસે વ્રત સ્વીકારીને આરાધના કરતા હતા એ ઉત્કૃષ્ટ ભાવપૂર્વક આરાધના કરતા હતા. તેઓ પૂર્વાવસ્થામાં જુદા જુદા વ્યાપાર કરતા હતા. તેઓની પાસે અઢળક સંપત્તિ હતી, પણ બધા એક સરખી સંપત્તિવાળા ન પણ હોય. ખેતી હતી, મોટી જમીનો હતી, અને પશુઓના ગાય ભેંસ વગેરેના મોટા ગણ હતા, અને એમનાથી એમની આજીવિકા ચાલતી હતી. એનાથી જ તેઓ કમાતા હતા. જમીનો હોય, ખેતી પણ હોય, ગાય વગેરે આટલા બધા પશુઓ હોય એટલે એનાથી પણ ઇન્કમ થતી હતી. પણ જ્યારે પરમાત્માનો ધર્મ સમજ્યા, પ્રભુનો ઉપદેશ સાંભળ્યો, ત્યારે એમને થયું કે હવે આપણે કેટલું ભેગું કરીશું, કેટલું વસાવીશું, અને જો જિંદગી આમાં જ આપણી પૂરી થઈ જશે તો આમાં આપણા આત્માનું શું થશે? આમાં આત્મકલ્યાણ નહીં થાય. અને એટલે તે લોકોએ ભગવાનની પાસે વ્રતોનો સ્વીકાર કર્યો, અને એમાં બધા જ વ્રતોનો સ્વીકાર કર્યો. અને તમારે માટે સૌથી કઠિન કોઈ વ્રત હોય ને તો એ પરિગ્રહ પરિમાણ છે. કેટલું ભેગું કરવું અને ક્યાં અટકવું? અને એક જવાબ આપો મને કે કેટલું હોય તો ચાલે, નક્કી કરો ને. કેટલું હોય તો ચાલે, હવે વધારે નથી જોઈતું એમ ક્યારે કહેશો? પણ એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે. પરિગ્રહ પરિમાણ આજના સમયમાં પણ લેવાવાળા શ્રાવકો લે છે. પ્રભુના શાસનની અંદર પણ એ શ્રાવકોએ પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકાર્યા હતા. એક શેઠ હતા,
અને શેઠને ત્યાં સંતાન નહીં, પૈસો ઘણો. શેઠાણીને ધર્મ પ્રત્યે રુચિ ખરી, શેઠને ધર્મમાં કોઈ રુચિ નહીં. શેઠને ધર્મમાં કોઈ રુચિ નહીં. આખો દિવસ દુકાન, પેઢી, ધંધો, આના સિવાય કોઈ વાત નહીં. શેઠાણી ઘણો આગ્રહ કરે કે ચાલો ક્યારેક તો ગુરુ ભગવાનની પાસે જાઓ, થોડીક વાત સાંભળો, ધર્મની વાતો સાંભળો. કોઈક ગુરુ ભગવાનના આશીર્વાદ મળી જશે અદ્રશ્ય રીતે, અજાણતા પણ, તો કંઈક કામ થઈ જશે. શેઠાણી રોજ કે પણ શેઠ માને નહીં. માને નહીં. એટલે એકવાર શેઠાણીએ પર્યુષણા પર્વમાં અઠ્ઠાઈ કરી. હવે પારણું કરવું છે, જાઓ ગુરુ મહારાજની પાસે, વિનંતી કરી આવો, ગુરુ મહારાજ પધારે, હું વર આવું, પછી હું પારણું કરું. એ બાને શેઠ ગુરુ મહારાજની પાસે ગયા, ગુરુ મહારાજને ઘરે લઈ આવ્યા, વર આવ્યું. ગુરુ ભગવંતે વચ્ચે વચ્ચે થોડી ઘણી વાતો કરી અને શેઠને એક વાત શીખવાડી. કોઈ બહુ મોટી બાધા ના આપી, એક નાનકડો નિયમ ગુરુ ભગવંતે આપ્યો. એક નાનકડો નિયમ ગુરુ મહારાજે આપ્યો કે રોજ એક વાટકો લોટ કોઈક ભિખારીને આપવો. એ પ્રોબ્લેમ સામાન્ય વસ્તુ છે, બહુ મોટી વસ્તુ નથી, બહુ ખર્ચો નથી. એટલે શેઠે કીધું કે હવે ગુરુ મહારાજ આવે છે, મારી પત્નીને 8 ઉપવાસનું પારણું છે, તો હવે આટલું કહેતા હોય તો કરવામાં કશો વાંધો નથી. ઠીક છે. અને શેઠે નિયમ લઈ લીધો. બીજા દિવસથી શેઠે એક વાટકો લોટ આપવાનું ચાલુ કર્યું ભિખારીને. હવે વધારે તો આપવું નહોતું, એટલે બીજા કોઈ લાઈન લાગવાનો કોઈ સવાલ નહોતો. બધાને ધીરે ધીરે ખબર પડી કે આ શેઠ એકને જ આપે છે, પછી કોઈને કશું આપતા છે જ નહીં. એટલે બીજા બધા આવતા બંધ થઈ ગયા. એક જ જણો રોજ આવે, લોટ ભિક્ષામાં લઈ જાય અને જતો રહે. આમ નિત્યક્રમ બની ગયો શેઠનું. 6 મહિના વીતી ગયા અને શેઠને પણ એમાં આનંદ આવવા લાગે કે ચલો ભાઈ આપવામાં વાંધો નહીં, કે માણસ ખુશ તો થાય છે, એનું પેટ તો ભરાય છે, એના પેટમાં જાય છે, વાંધો નહીં. એક દિવસ ભિખારી લોટ લેવા આવ્યો નહીં. શેઠ વિચાર કરે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, પણ પેલો આવ્યો નહીં. એટલે શેઠ વિચાર કરે કે હવે નિયમ છે કે મારે એને આપવું, આપવું ને આપવું, અને આપ્યા વગર મારાથી મોઢામાં પાણી મુકાય નહીં. આ નિયમ. શેઠ વાટકી લોટ લઈને પેલાને શોધતા શોધતા એની ઝૂંપડીએ પહોંચ્યા. આ 6 મહિનામાં ઓળખાણ થઈ ગઈ હતી, પૂછી લીધું તું, વાતચીત કરતા કરતા ખબર પડી ગઈ હતી કે આ ભિખારી ક્યાં રહે છે. શેઠ વાટકી લોટ લઈને ત્યાં પહોંચ્યા ને પેલો આરામથી એના ઘરમાં બેઠો હતો. શેઠ પૂછે છે, એટલે શું કરે છે? તો કે બસ બેઠો છું. આજે કેમ ના આવ્યો? પેલો ભિખારી એમ કે શેઠ મારે જરૂર નહોતી એટલે હું ના આવ્યો, પણ લઈ તો જવાય ને, કાલે કામ લાગતે. લોટ લેવા આવ્યો તો શું વાંધો હતો, કાલે કામ લાગતે. પેલો ભિખારી કે શેઠ હું કાલની ચિંતા કરતો નથી. શેઠને ઝટકો લાગ્યો કે આ ભિખારી માણસ એમ કહે છે હું કાલની ચિંતા કરતો નથી, હું મારી 7 પેઢી ચાલે એટલું પડ્યું છે, તો ચિંતા કરું કે 8મી પેઢીનું શું થશે, શું ખાશે. માણસની સામાન્ય રીતે આવી દશા હોય છે. ગમે તેટલું હોય તો પણ એને સંતોષ થતો નથી. પરમાત્મા મહાવીર દેવના 1,59,000 શ્રાવકોમાં મુખ્ય 10 શ્રાવક હતા.
અને જેની વાતો જેમના નામ ઉપાસક દશાંગ નામના આગમ સૂત્રની અંદર કરવામાં આવી છે. ઉપાસક એટલે કે પરમાત્માની પાસે રહેવા વાળો, પરમાત્માનો આરાધક, ધર્મનો આરાધક, એને ઉપાસક કહેવાય. બધા શ્રાવકોને શ્રાવક કહેવાયા. આ 10 શ્રાવકોને મહાશ્રાવક કહેવાયા. આ 10 શ્રાવકોને મહાશ્રાવક કહેવાયા. કેમ કે એમણે પોતાના જીવનમાં એવી ઉત્કૃષ્ટ આરાધના કરી હતી. હવે જ્યારે એમણે વ્રતો સ્વીકાર્યા ત્યારે એમની પાસે મિલકત કેટલી હતી? ઇન્કમટેક્સવાળાએ લખીને અહીંયા મને મોકલી આપ્યું છે. ઈડીવાળાએ મોકલી આપ્યું છે કે એમની પાસે આટલી ઇન્કમ હતી. એની નોંધ અમારી પાસે છે. તમારે લખાઈ દેવું છે કે અમારી પાસે આટલું છે? લખાવશો? શાસ્ત્ર ગ્રંથોના પાને તેમની મિલકતની નોંધ લેવામાં આવી છે કે તેમની પાસે આટલી મિલકત હતી. અને આ મિલકત 12 વર્ષ સ્વીકાર્યા પહેલાની હતી. ક્યારની હતી? 12 વર્ષ સ્વીકાર્યા અને ભગવાનની પાસે તે વખતે એમની પાસે આટલી મિલકત હતી. એટલે એવું નહોતું કે વ્રત સ્વીકાર્યા પછી તેઓ પણ કમાતા જ રહેતા હતા અને એમાં જ પાપમાં નાચ્યા પાછા રહેતા, એવું નહોતું. પણ એમની પાસે તે વખતે આટલી મિલકત હતી. કેટલી? સૌથી પહેલા શ્રાવક સુલસા આનંદ કામદેવાય. આનંદ અને કામદેવ શ્રાવકોના નામ. પહેલા નંબરના શ્રાવક આનંદ શ્રાવક. હવે 10ના જ નામ છે, 11મું શોધું છું. શું કરું છું? 11મું શોધું છું. 10 શ્રાવકો, એમાં સૌથી પહેલા આનંદ શ્રાવક, એમની પાસે 12 કરોડ સોના મોહરો હતી. આજથી 2500 વર્ષ પહેલા, એટલે આજના ગણી લેજો. અને 4 ગોકુળ હતા. એક ગોકુળમાં 10,000 ગાય હોય. વાણિજ્ય ગ્રામના તે પ્રતિષ્ઠિત શ્રાવક હતા. ભગવાનના જેટલા પણ આ શ્રાવકો છે, 10 શ્રાવકો, એ બધા જ પોતપોતાના નગરની અંદર, ગામમાં, સમાજની અંદર પ્રતિષ્ઠા ધરાવતા હતા. ઇવન રાજાઓ તેમની સલાહ લેતા હતા. સમાજના લોકો તેમનું માર્ગદર્શન લેતા હતા. પરિવારમાં પણ કંઈ પ્રશ્ન ઊભો થાય તો તેમની પાસે જતા હતા સલાહ લેવા. રાજ્યમાં તેમના માન સન્માન હતા. લોકો તેમને આદરની નજરે જોતા હતા. તેમને ત્યાં ધંધા માટે આવવાવાળા વેપારીઓ પણ એ શેઠ પ્રત્યે આદરભાવ રાખતા હતા કે આ શેઠ માણસ ઘણો સારો. એવી એમની નીતિપ્રિયતા હતી, એવી એમની પ્રામાણિકતા હતી. એમના જીવનમાં ક્યાંય દાગ નહોતો. એવું જીવન તેઓ જીવતા હતા. અને એ શ્રાવકો ભગવાનની દેશના સાંભળીને વ્રત સ્વીકારી અને જીવનની સાધનામાં આગળ વધ્યા. અને આ 10 શ્રાવકોએ પોતાના જીવનના 14 વર્ષ સુધી દેશવીરતી ધર્મનું નિરતિચાર પાલન કર્યું. કેટલા વર્ષ? માત્ર 14 વર્ષ. કેટલા વર્ષ? માત્ર 14 વર્ષ. તમે તો જન્મ્યા ત્યારથી શ્રાવક જ છો ને? હા, જૈન છો ને? 14 વર્ષ સુધી દેશવીરતી ધર્મનું પાલન કર્યું હતું. નિરતિચાર એટલે તેઓ પૌષધ પણ કરતા, દેશાવકાશિક પણ કરતા, અતિથિ સંવિભાગ પણ કરતા,
આ ધર્મ તમને યાદ અપાવું છું, તમારા વ્રતો 14 નિયમો ધારતા, પર્વતિથિએ ઉપવાસ સાથેનો પૌષધ કરતા, રાત્રિ પૌષધ સાથેનો પૌષધ કરતા, અને આ રીતે તેઓ આરાધના કરતા. રાત્રિ પૌષધમાં પણ કૌશક ધ્યાને રહેતા. આ બધો કારોબાર જે હતો ને એ બધો એમણે પોતાના સંતાનોને સોંપી દીધો હતો. મિલકતના માલિક ખરા, આ સંપત્તિ એમની ખરી, પણ બાકી ક્યાંય વગર પૂછે સલાહ નહોતા આપતા. સુખી થવું હોય, આરાધના કરવી હોય તો વગર પૂછે કોઈને સલાહ આપવી નહીં, અને તો જ તમારું માન જળવાય. વગર પૂછે સલાહ આપો એટલે બેસ હવે મને ખબર પડે છે બધી, તું કોણ કહેવા વાળો. પણ આ શ્રાવકો એવા પીડ હતા કે આવી કોઈ પણ પ્રવૃત્તિમાં જરા પણ તેઓ રસ નહોતા લેતા. કામદેવ નામના શ્રાવક ચંપાપુરીના હતા. 18 કરોડ સોના મોરોના માલિક હતા અને 6 ગોકુળ હતા. ચુલની પિતા વારાણસીના શ્રાવક હતા. 24 કરોડ સોના મોરના માલિક હતા અને 8 ગોકુળ હતા. સુરદેવ નામના શ્રાવક પણ વારાણસીના હતા. 18 કરોડ સોનૈયાના માલિક હતા અને 6 ગોકુળ તેમના હતા. ચુલ્લ શતક નામના શ્રાવક આલંબિકા નગરીના હતા. 18 કરોડ સોનૈયાના માલિક હતા અને 6 ગોકુળ હતા. કુળગોલિક નામના શ્રાવક કાંપિલીપુર નગરના હતા. એમની પાસે પણ 18 કરોડ સોનામોરો હતી, હા, અને 6 ગોકુળ હતા. સદ્દાલ પુત્ર તેઓ પોલાસપુરના હતા અને 3 કરોડ સોનૈયાના માલિક હતા અને 1 ગોકુળ હતું. સૌથી ઓછું માત્ર એમની પાસે 10 શ્રાવકોમાં સદ્દાલ પુત્રની પાસે. અને આ સદ્દાલ પુત્ર વાસ્તવમાં ગોશાળાના શિષ્ય હતા, એટલે કે ગોશાળાના ભક્ત હતા, એમના અનુયાયી હતા ગોશાળાના. અને એટલે ગોશાળાની વાતોને ફોલો કરવાવાળા હતા, માનવાવાળા હતા. ને ગોશાળાનો લોજિક કંઈક જુદું જ હતું. ગોશાળાનું લોજિક જુદું જ હતું. એટલે તેઓ નિયતિવાદમાં માનતા. શેમાં માનતા? નિયતિવાદમાં માનતા. સદ્દાલ પુત્ર ભગવાનની પાસે આવ્યા કે ચાલો ભગવાન મહાવીરની વાણી તો સાંભળીએ, ભગવાન શું કહે છે, મહાવીર સ્વામી શું કહે છે સાંભળી તો ખરા. ભલે ઉપાસક કોનો છે? ગોશાળાનો અનુયાયી છે, પણ એને થયું કે કંઈક તો હશે ત્યારે આટલા લોકો જાય છે ને, એટલે ભગવાન મહાવીરની વાણી સાંભળવા તેઓ આવ્યા અને ત્યાં આગળ બધી વાતોચીતો થઈ. ભગવાનનો ઉપદેશ સાંભળ્યો, લાગ્યું તો ઘણું સારું, પણ છૂટે કેમ? પોતાની જૂની પકડ. એટલે ભગવાને પ્રશ્ન કર્યો. સદ્દાલ પુત્ર વાસ્તવમાં તો કુંભાર હતા. શું હતા? કુંભાર. એટલે કે એમનો ધંધો શેનો? માટલા વગેરે પકવવાનો અને વેચવાનો, અને એમાં 3 કરોડ સોનામોરો કમાયા હતા. અને એમાં 1 ગોકુળના માલિક હતા. એટલે એક બિઝનેસ થોડો હોય, પૈસા હોય તો એક જ બિઝનેસ હોય, એવું ના બને. એક જ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે નહીં, બધી બાજુ પથારો કરેલો હોય અને તો જ આટલો પૈસો હોય. પણ એ મૂળ તો પોતે કુંભાર હતા. એટલે ભગવાને કીધું કે તું માટલા બનાવે છે? અરે ના, હું નથી બનાવતો, એ તો નિયતિથી બની જાય છે. શું કે? કારણ કે પોતાની માન્યતા કઈ છે? નિયતિવાદની છે, એટલે બની જાય છે. તો ભગવાને બીજો સવાલ કર્યો કે તો પછી કોક માણસ લાકડી લઈને આવે અને તારા માટલા ફોડી નાખે તો શું કરે તું?
હું મારું એને મારવા દોડું છું, મારા માણસ એને મારે. અરે પણ નિયતિથી બાને અનિયતિથી ફૂટી ગયા, એમાં તારે શું લેવા દેવા? સીધી વસ્તુ છે ને. એટલે પેલો ચૂપ થઈ ગયો. અંતે પરમાત્માની વાત સ્યાદવાદ દર્શન અને એકાંત દર્શન એને સ્વીકાર્યું અને પછી ભગવાનના શાસનમાં જોડાઈ વ્રતોનો સ્વીકાર કર્યો, સમ્યક્તોનો સ્વીકાર કર્યો, 12 વ્રતોનો સ્વીકાર કર્યો. એનો ભ્રમ ભાંગી ગયો. આના પછી ગોસાળો જાતે એના ઘરે ગયો સમજાવવા, સદાલપુત્રના ઘરે ગયો સમજાવવા. તો પણ સદાલપુત્ર એકના બે ન થયા. ગોશાળાને કહ્યું કે જો તમે જઈ રહ્યા છો, હા, અને તે વખતે મારા નિભાળામાંથી કદાચ અગ્નિનો એક તણખો તમારા વસ્ત્ર પર પડી જાય અને બળે તો તમે શું કરો? કપડું બળી જાય, સેજ બળે તો તમે શું કરો? દેરાસરમાં છો અને તમારી સાડીને, હા, કે તમારા ખેસ કે ધોતિયાને ધૂપ લાગી ગયો કે દીવાની ઝાડ લાગી ગઈ, તમે શું કરો? સાહેબ બૂમાબૂમ કરીએ. શું કરીએ? બૂમાબૂમ કરીએ. બધાની પૂજામાં અમે વિક્ષેપ નાખીએ, અંતરાય કરીએ. સાચું બોલો. કેમ? થવાનું તો થઈ ગયું, એમાં શું વળી? નિયતિ ના. ત્યાં જાતને બચાવવા પ્રયત્ન કરવો પડે છે ને કરે છે બધા. એટલે પુરુષાર્થ પણ આ સંસારમાં જરૂરી છે. અને આ વાત સદાલપુત્રને મગજમાં બેઠી ગઈ અને ગોશાળાને પણ નિરુત્તર કરી દીધું. ગોશાળો સમજ્યું કે હવે આ માણસ આપણું નહીં માને. ગોશાળો જતો રહ્યો. તો સદાલપુત્રની પાસે 3 કરોડ સોના મોહરો અને 1 ગોકુળ. મહાશતક શ્રાવક રાજગૃહ નગરીના હતા અને એમની પાસે 24 કરોડ સોના મોહરો હતી અને 8 ગોકુળ હતા. 24 કરોડ સોના મોહરો. સૌથી વધારે ચુલની પિતા પાસે પણ હતી. મહાશતક શ્રાવકને 13 પત્ની હતી, પણ એમાંની એક રેવતી હતી ને, એ 8 કરોડ સોના લઈને આવી હતી. કેટલા લઈને આવી હતી? પોતાને પિયરથી. એટલે એનો રૂઆબ જરા, સીધી વાત છે ને ભાઈ. એટલે બાકીની બધીને દબડાવે. શું કરે? બાકીને બધીને દબડાવે. અને એટલી ફાટી હતી, સાચે કે ધુમાડે ગઈ હતી, સાચે કે એ વિષય વાસનાની ભિખારણ બની ગઈ હતી. એટલે ષડયંત્ર કરી કરીને પોતાની 12 સૌખ્યોને મારી નાખી હતી. એટલું જ નહીં, આ બાજુ મહાશતક શ્રાવક વ્રતો લઈને બેઠા અને આ બાજુ આ રેવતી માંસ મદિરા ખાવા પણ લાગી ગઈ હતી. મહાશતક શ્રાવક પૌષશાળામાં હોય ને તો ત્યાં જઈને પણ વળગી પડતી. એવી ભોગ વિષયની ભિખારણ બની ગઈ હતી. મહાશતક શ્રાવક આ બધું જ સહન કરતા હતા. શું કરતા હતા? વિચાર કરો, આવા સંસારની અંદર પણ માણસ ધર્મ કરી શકે છે. આવા જીવનમાં પણ, આવા સંકલેશ ભર્યા જીવનમાં કેવી હાલત થાય? સુખેથી જીવી શકાય? જેની સાથે લગ્ન કર્યા, હા, એ 12 મારી નાખી. અને ખબર તો પડે જ કે આ મારી નાખવામાં આવી છે. વહેલી મોડી પણ ખબર પડે. ક્યારે પણ પાપ છુપાયા ન છુપે. હા, ક્યારે પણ છાપરે ચડીને પોકારે. ખબર પડે. પોલીસ 25 વર્ષે પકડીને લઈ આવે. મરદના બચ્ચાઓ બૈરાના વેશમાં ફરે છે, છુપાઈ જાય છે, અને તોય પોલીસ પકડીને લઈ આવે છે.
ક્યાંય ક્યાંયથી લઈ આવે, કેટલા વર્ષે પકડી લાવે છે. એટલે પાપ તો છાપરે ચડીને પોકારે. રેવતીનું પાપ તો પ્રગટ થઈ જ જતું હતું કે આને આવું કર્યું. એકવાર મા શતક શ્રાવક પૌષશાળામાં હતા. અત્યાર સુધી રેવતી થોડીક મર્યાદામાં રહેતી હતી. આવતી ત્યાં આગળ આવીને ગમે તેમ બકવાસ કરતી, પણ આગળ નહોતી વધતી. પણ આજે એણે મર્યાદા મૂકી. મહાશતક શ્રાવક કૌશિકમાં ઉભેલા હતા. રાત્રિનો સમય હતો અને ચડી હોય પીધી લે પછી તો હા, પછી કોઈ મર્યાદા કઈ ભાન કશું ના રહે. જો રસ્તા પર આરામથી ઊંઘતા હોય, હા, એમ મસ્તીથી પડ્યા હોય ગમે ત્યાં. આપણે વ્યસનની વાત કરીએ છીએ. શેની વાત કરીએ છીએ? વ્યસનને કારણે ગમે ત્યાં ગમે તે રીતે હા, માણસ તો એક જ પીએ છે પેગ, બાકીના તો ઓટોમેટિક. તમે એક જ પીએ, કેટલો પીએ, પછી કેટલા પીએ એને થોડી ખબર હોય. પછી એને ખબર નથી હોતી, પછી ભાન નથી રહેતું હોતું. પછી હાલત શું થાય છે ખબર નથી પડતી. પછી રોકે ને તો પણ એ રોકાતો નથી. રેવતી રોકાઈ નહીં અને પૌષશાળામાં ઘૂસી ગઈ. ત્યાં જઈને ગમે તેમ બકવાસ કરવા લાગી, નખરા કરવા લાગી, પોતાના પતિને કૌશિકમાંથી ચલિત કરવા લાગી. પણ આજે મહાશતક શ્રાવક એકદમ સ્થિર છે, કૌશિકમાં લીન છે. તાવ કાયમ ઠાણેનામ મોણેનામ જાણેનામ અપ્પાણમ વો શિરામી. મન વચન કાયાને ઓસરાવી દીધા છે. આજે કંઈ પણ થાય મારે જરા પણ હલવું નથી, જાણે મળદું. મારે ધર્મમાં સ્થિર જ રહેવું છે, ભલે આજે કંઈ પણ કરે. પણ પેલી એ હદ વટાવીને મહાશતક શ્રાવકને ગુસ્સો આવી ગયો અને ન કહેવાના વેણ કીધા કે તું નરકે જઈશ. નરકે તને કઈ ભાન પડે છે? શું કરે? દરેકની કંઈક મર્યાદા હોય. રીબાઈને પેલી તો મરી ગઈ. મહાશતક શ્રાવક ભગવાનની પાસે ગયા. ભગવાનને કહ્યું, પ્રભુ મારાથી કસાઈ થઈ ગયો, મારાથી કસાઈ થઈ ગયો, ક્રોધ થઈ ગયો, ન કહેવાના વેણ કહેવાઈ ગયા. પ્રભુ એક જ વાત કરે, તારે ક્ષમાપના કરવી જોઈએ. એટલે કે તારે મિચ્છામિદુક્કડમ મનથી પણ માગી લેવું જોઈએ. તારા મનમાં કસાયનો અંશ રહેવો ના જોઈએ. મહાશતક શ્રાવક, અરે આ શ્રાવકો કેવા કે જેમણે શ્રાવક જીવનની 11 પરિમાઓને વહન કરી છે. એટલે 12 વ્રતોના પાલનને વિશિષ્ટ રીતે આરાધ્યા છે. અને એ 11 પરિમા મારે તમને કહેવી છે. 11 પરિમા એટલે શું? 11 પ્રકારની સાધના. 11 પરિમા એટલે 11 પ્રકારની સાધના ગૃહસ્થ જીવનમાં કરવાની. 12 વ્રતો સ્વીકાર્યા પછી આ આરાધના સાધના વિશિષ્ટ રૂપે તમે તમારા આત્માનું ઉત્થાન કરવાને માટે કરી શકો છો. એની આ વાત છે. એક વાત કહું, મહાવ્રતોનો સ્વીકાર કરવો ને એટલે રત્નની ખરીદી કરવા બરાબર છે, હીરા ખરીદવા બરાબર છે. સમજી ગયા? હીરાની ખરીદી કરવા બરાબર છે. અને આ તમારા જે 12 વ્રતો છે એનો સ્વીકાર કરવો ને એ સોનું ખરીદવા બરાબર છે. સમજો તમે?
અમારી આઈટમ કેવી છે? હીરા ખરીદવા બરાબર, રત્ન ખરીદવા બરાબર. અને તમારી આઈટમ કેવી છે? સોનું ખરીદવા બરાબર. અમારા 5 મહાવ્રત, તમારા 12 વ્રત, બરાબર છે. પણ કઈ રીતે? તો કે હીરા રત્ન તો પૂરેપૂરા જ લેવા પડે, આખો જ હીરો લેવો પડે, રત્ન આખું જ લેવું પડે, અડધું કાપીને એવું ના થાય. એટલે મહાવ્રતો પૂરેપૂરા સ્વીકારવા પડે, સંપૂર્ણપણે સ્વીકારવા પડે. અને સોનું તો 1 ગ્રામ આપ, 2 ગ્રામ આપ, 5 ગ્રામ આપ, 10 ગ્રામ આપ, જેટલું જોઈતું એટલું લેવાય. એટલે 5 કરોડનો પરિગ્રહ પણ રખાય, 50 કરોડનો રખાય અને 500 કરોડનો પણ રખાય. અઠવાડિયામાં 1 સામાયિક પણ કરાય, મહિનામાં 1 સામાયિક પણ કરાય, અઠવાડિયામાં 7 દિવસ કરાય, પૌષદ દર મહિને 1 કરાય, દર મહિને 2 કરાય, વર્ષમાં 1 પણ કરાય. અતિથિ સંવિભાગ વર્ષમાં 1 પણ કરાય તો પણ વ્રત પાળ્યું કહેવાય. એટલે આ સોના બરાબર કહેવાય. કે શેના બરાબર કહેવાય? સુવર્ણ બરાબર. કે સુવર્ણ કેટલું? કે મારે આટલું જોઈએ સાહેબ. વાત પતી ગઈ. તો આ રીતે વ્રતો સ્વીકારીને તેઓ વિશિષ્ટ આરાધના કરવાને માટે 11 પરિમાઓને વહન કરતા હતા. કઈ 11 પરિમા? તો સૌથી પહેલા સમ્યક્ત્વ પરિમા. સૌથી પહેલા સમ્યક્ત્વ પરિમા એટલે કે 1 મહિના સુધી સમ્યક્ત્વ દ્રઢતાપૂર્વક પાળવાનું. 1 મહિના સુધી સમ્યક્ત્વ દ્રઢતાપૂર્વક પાળવાનું. સમ્યક્ત્વ એટલે પ્રભુના શાસન ઉપર શ્રદ્ધા. મનથી પણ પ્રભુના શાસન ઉપર શંકા કરવાની નહીં. મનથી પણ શંકા નહીં કરવાની, શ્રદ્ધા રાખવાની. અને સંસારથી અલિપ્ત થઈને સંસારમાં રહેવાનું. સંસારથી અલિપ્ત થઈને સંસારમાં રહેવાનું. આ કપડાં શરીરથી જુદા છે. થોડાક પણ ખરાબ થાય, મેલા થાય, ગંદા થાય તો બદલી નાખવાના. એમાં શું થઈ ગયું? જેમ શરીરથી કપડાં જુદા છે એમ શરીર આત્માથી જુદું છે. જેટલી જરૂર કપડાની પડે એટલો એનો ઉપયોગ કરવાનો. જે દિવસે કપડાં કામ ન લાગે એ દિવસે કપડાં બદલી નાખવાના, ફેંકી દેવાના. એમ આ શરીર 1 મહિના સુધી શરીરને આત્માથી જુદો અનુભવવાને માટે પ્રયત્ન કરવાનો. દેહ પ્રત્યે આસક્તિ રાખવાની નહીં, એનાથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરવાનો. સંસાર પ્રત્યે તો નહીં, ઘર પ્રત્યે તો નહીં, પરિવાર પ્રત્યે તો નહીં, પણ શરીર પ્રત્યે પણ આસક્તિ રાખવાની નહીં. આત્મા પ્રત્યે જાગૃતિ રાખીને આરાધના કરવાની 1 મહિના સુધી. આ પહેલી સમ્યક્ત્વ નામની શું કહેવાય? હા, આરાધના કહેવાય, પ્રતિમા કહેવાય. એની આરાધના આ રીતે કરવાની. 1 મહિના સુધી આરાધના કરવાની, સમ્યક્ત્વનું દ્રઢતાપૂર્વક પાલન કરવાનું. સમ્યક્ત્વ આત્મા કદાચ જીવનની અંદર પાપ કરે, એના જીવનમાં પાપ દેખાય તો એ પાપ અશક્તિના હોય. શેના હોય? અશક્તિના હોય, આસક્તિના ના હોય. સમ્યક્ત્વી આત્માના જીવનમાં પાપ કદાચ હોય, કરવા પડતા હોય તો તે અશક્તિને કારણે હોય, પણ આસક્તિને કારણે ના હોય. બોલવું પડ્યું, પત્નીને કહેવું પડ્યું, હવે સહન નહોતું થતું. હદ બતાવી હતી એટલે કહેવું પડ્યું. હદ બતાવી હતી એટલે કહેવું પડ્યું. બાકી એને બાર ને મારી નાખી તોય મનમાં દ્વેષ નથી કર્યો, તો પણ એને રાખી છે. નહીં તો શું કરે? છતાં પણ એને રાખી છે અને નભાવી છે. પણ આજે ના થઈ શક્યો. અશક્તિને કારણે પાપ આવે
આસક્તિને કારણે સમ્યક વિના જીવનમાં પાપ ના આવે. એટલે પહેલી પડીમાં સમ્યક્ત્વ પડીમાં 1 મહિનાની, એમ હવે 11 પડીમાં છે ને, દરેક પડીમાં 1 મહિનો વધતી જાય. આ બીજી પડીમાં 2 મહિનાની, એનું નામ છે વ્રત પડીમાં. એટલે કે 2 મહિના 12 વ્રતોનું દ્રઢતાપૂર્વક પાલન કરે. હવે દરેક પડીમાં પહેલી આગળની પડીમાં એડ થતી જાય. શું થતી જાય? એડ થતી જાય. ખાલી 12 વ્રત નહીં, સમ્યક પ્રસિદ્ધ 12 વ્રત એમ કહેવું પડે. એટલે સમ્યક તો પડીમાંનું પણ પાલન કરે અને 12 વ્રતોનું પણ પાલન કરે. 12 વ્રતોની અંદર પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાત વિરમણ, અદત્તાદાન વિરમણ, આ બધા જ વ્રતો આવી ગયા. 12 બોલશો નામ? ભાઈઓમાંથી 12 વ્રતના નામ કોણ બોલશે? પાંચ અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષા વ્રત, કેટલા થયા? થઈ ગયા? હવે નામ બોલો, ચલો. ભાગ્યશાળી એ પણ ખબર નથી. હા ભાઈ, એટલે વંદિતુ સૂત્રમાં, વંદિતુ સૂત્રમાં અતિચાર આવે છે. એના વ્રતોના નામ નથી આવતા, એ વ્રતોના અતિચાર આવે છે. શું આવે છે? એના અતિચાર આવે છે. એમ તો 7 લાખની અંદર પણ પહેલે પ્રાણાતિપાત, બીજી મૃષાવતી જતા આવે છે ને, પણ નામ આવડવા જોઈએ ને. 12 ના તો ના આવે, અટકી જાય 5માં. 5 વ્રતોમાં જ અટકી જાય. પૌષદ એ પણ વ્રત છે, સામાયિક એ પણ વ્રત છે. અને ચોમાસામાં હું 500 માઇલથી વધારે લાંબે ટૂંકે નહીં જાઉં તો દિક પરિમાણ વ્રત કહેવાય. બોલો, જવાનું છે હવે અમેરિકા? જવું છે? રશિયા જવું છે? ચાઇના જવું છે? બોલો, ક્યાં જવું છે? ના, તો છોકરા ટિકિટ મોકલે તો શું કરવાનું? કઢાઈ આપે. પણ ખબર છે કે આ 4 મહિના તો જવાની સંભાવના નથી, તો 4 મહિના માટે પણ દિક પરિમાણ, એટલે કે 10 દિશાની અંદર આટલેથી વધારે લાંબે નહીં જાઓ. આખી લાઈફમાં ગમે તેટલી મર્યાદા રાખે, પણ પછી જુદા જુદા સમયે જુદી જુદી મર્યાદા કે ટૂંકાવવામાં આવે. લાઈફમાં 10,000 માઇલ ધાર્યા હોય, કદાચ સ્પેસમાં જવું પડે તો, મંગળ ઉપર જવું પડે તો, ત્યાં પ્લોટ બુક થઈ જાય તો તમારો. પણ પછી મર્યાદા આવે. શું આવે? કે ચલો 4 મહિનામાં તો કોઈ જવાના ચાન્સીસ નથી, તો તમે શું કરી શકો? 4 મહિના માટે વ્રતને સંક્ષેપ કરી શકો. દિક પરિમાણ આખા વર્ષની 365 જોડીથી વધારે કપડાં નહીં રાખવું. શું વાંધો? ચાલશે? એટલા શાલીપત્ર છો ને એટલે કીધું, એટલે આટલી સંખ્યા બોલ્યો કે શાલીપત્ર રોજ બંધ નવા પહેરતો હતો. એટલે 365 નહીં ને, આખા વર્ષમાં દિવસ કેટલા? પણ ખબર છે કે હમણાં 4 મહિના શોપિંગ કરવાનું નથી, તો બંધ કરી શકાય ને. આ રીતે વ્રત નિયમ લઈ શકાય છે. આવા 12 વ્રતોનું પાલન એ શ્રાવકો 2 મહિના સુધી ચુસ્તપણે કરે. એટલે બીજી પડીમાં થઈ. ત્રીજી પડીમાં સામાયિક પડીમાં 3 મહિના સુધી, એટલે રોજ એક સામાયિક પણ કરે. રોજ એક સામાયિક કરવાનું. ચોથી પડીમાં પૌષદ પડીમાં 4 મહિના માટે. 4 મહિનાની અંદર પર્વતિથિએ જ પૌષદ કરવાના, રોજ નહીં. પેલું સામાયિક રોજ કરવાનું હતું, પણ પર્વતિથિએ જ પૌષદ કરવાના.
અને આગળ વધીને 5મી પડીમાં કૌશક પડીમાં 5 મહિના સુધી પર્વતિથિએ પૌષધ કરવાના, પણ એમાં રાત્રે 4 પ્રહર આખીએ રાત કૌશકમાં રહેવાનું. યાદ રાખો, બધી પડીમાં ઉપરની એડ કરતા જવાનું છે. એટલે સામાયિક ચાલુ છે ચાલુ દિવસોમાં, પણ પર્વતિથિ આવે ત્યારે પૌષધ છે. પણ હવે આગળ વધ્યા તો પૌષધની અંદર રાત્રિના સમયે સુવાનું નથી, પણ કૌશકમાં ઊભા રહેવાનું છે. અને ઊભા રહેવાનું છે તો દિવાલને ટેકે નથી ઊભા રહેવાનું, કોઈ વસ્તુ પકડીને નથી ઊભા રહેવાનું, અથવા તો ઉપર સીડી જાય છે તો સીડીને માથું અડકાડી નથી ઊભા રહેવાનું. કૌશકમાં ખંજવાળવાનું નથી, ચરણો હલાવવાનો નથી, પસીનો થાય તો લૂછવાનો નથી, મુપત્તિથી આમ કરવાનું નથી, ચરડાથી આમ ભલૂરવાનું નથી, કૌશકમાં હોઠ ફફડાવવાના નથી, કૌશકમાં અવાજ કરવાનો નથી. અહીં તો અમને લોકો સંભળાય, કૌશક કરતા હોય પ્રતિક્રમણમાં તો લોકો અમને સંભળાય કે આ ભાઈ કૌશક કરે છે. આ બધા કૌશકના દોષ છે. શું છે? આ બધા કૌશકના દોષ છે. કૌશકમાં હુંકારો પણ કરવાનો નથી. આ બધા દોષ કહેવાય. શું કહેવાય? એટલે એ પ્રકારનું કૌશક દોષ વગર. આ આગાર છે, અનર્થમાં આગાર આપ્યા, એ આગારની છૂટ છે. ખાંસી આવી, છીંક આવી, શ્વાસ લીધો, આંખો પટપટાઈ, એમાં શરીરનું હલનચલન થયું, સુમીમ અંગ સંચાલિમ, સુમીમ ખેલ સંચાલિમ, કફનું હલનચલન થયું, સુમીમ લીટી સંચાલિમ, એટલે કે આમ કીકી આગળ પાછી થઈ. આમ આખું આમ ફરી નથી જોવાનું કૌશકમાં. હા, પણ કીકી આમથી આમ ફરી ગઈ તો થાય, ઉપર નીચે પણ થાય, આમથી આમ થઈ શકે, ફરે, એ બરાબર છે. પણ એના પ્રયત્નપૂર્વક આંખો ફેરવવાની નથી. એમને ઓટોમેટિક હલી જાય તો દોષ નથી લાગતો. પણ તમે આમ જુઓ મોઢું ફેરવીને, અથવા તો આમ બાળી આંખે જુઓ ને, હા, એટલે એનો કૌશક આવ્યો નહીં, તું શું જુએ? તું તારું કર, તારો કૌશક થાય તું બોલ ને, મારી અંતને વાત પૂરી કર. આ લક્ષણ તમારા કીધા કે તમે સંવત્સરીએ પણ હકડા નથી રહેતા અને આવા કૌશક કરો છો. કેવા કૌશક કરો? ના, કૌશક પડીમાં 5મી પડીમાં છે કૌશક પડીમાં, અને 5 મહિના પૌષધની અંદર પર્વતિથિએ પૌષધ કરે, અને પર્વતિથિએ પૌષધ કરે ત્યારે રાત્રિમાં કૌશક કરે. પૂછો તો ખરા સાહેબ, કૌશકમાં શું કરે એમ તો પૂછો. ઝોકા ખાય ઊભા ઊભા તો ધડામ કરીને પડે નીચે. શકલચંદ્રજી મહારાજ વહેલા જાગી ગયા. આજે ઊંઘ ઉડી ગઈ, પણ હવે જુએ તો કે હજુ તો રાત ઘણી બાકી લાગે છે. રાત ઘણી બાકી લાગે છે. હજુ આજુબાજુ લોકોની ચહલ પહલ દેખાતી નથી. તો ચાલ શું કરું? હવે ઉપાશ્રયમાં બીજા પણ સાધુ ભગવંતો છે, બધા હજુ કોઈ સંથારામાંથી ઊભા થયા નથી, કંઈ કોઈની પ્રવૃત્તિ દેખાતી નથી. ખબર નહીં, આજે બસ ઊંઘ ઉડી ગઈ. શું કરું? હવે અહીંને અહીં કૌશક કરું ને તો મને પણ પ્રમાદ આવે. સંથારો જ્યાં કરેલો ત્યાં જ કૌશક કરે ને, એટલે પૌષધ કર્યો હોય તો સંથારો વાળી લઈ ઊંચો મૂકી કટાસના ઉપર પ્રતિક્રમણ કરવાનું. એટલે ઊંઘનો વિચાર ના આવે, લાય થોડી વાર આડું પડું હજુ. હા, એવું ના થાય. કેટલાક લોકો જાગે 5 વાગે પણ ઉઠે 7 વાગે. એ ખબર પડી? એક છોકરાને પૂછ્યું, કેમ તું દેરાસર નથી આવતો? તો સાહેબ કે બહુ મોડું થઈ જાય છે. મેં કહ્યું કે એટલે શું? સાથે એના પપ્પા હતા.
અને કે સાહેબ એવું નથી, મોડો નથી ઉઠતો, જાગી તો જાય છે 5 વાગ્યાનો, પણ પછી 3 કલાક પડ્યો રહે છે. શું થાય છે? મોટા ભાગના લોકો પડ્યા રહે છે. એટલે એવો વિચાર ના આવે. ગાદલું જુએ તો વિચાર આવે ને, પણ ગાદલું છોડી દીધું, ઉતરી ગયો, બહાર નીકળી ગયો, પછી શું? જાગૃત રહેવાને માટેનો ઈલાજ છે. શું છે? સાવધાન રહેવાનો. અને આ રીતે આરાધના કરવી જોઈએ. પ્રતિક્રમણ તો બરાબર થાય. શું થાય? તો પ્રતિક્રમણ બરાબર થાય, ક્રિયા બરાબર થાય, પ્રમાદ ન આવે. અને કૌશકમાં પછી ઊંઘ ન આવે, પ્રમાદ ન આવે. એટલે ધ્યાન રાખવાનું છે ક્રિયામાં. 5મું કૌશક પડીમાં, 6ઠ્ઠી બ્રહ્મચર્ય પડીમાં. અહીંયા બ્રહ્મચર્ય પડીમાં એટલે સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાલન કરવાની વાત છે. ઉપરના બધા જ વ્રતોની સાથે, બધી જ પડીમાઓની સાથે 6 મહિના સુધી. કેટલા મહિના સુધી? 6 મહિના સુધી. આગળ વધો. 7મું સચિત્ત ત્યાગ પડીમાં. સચિત્ત ત્યાગ પડીમાં 7 મહિના સુધી સચિત્તનો પણ ત્યાગ. એટલે કાચું પાણી પણ નહીં, લીલા શાકભાજી પણ નહીં, કશું જ નહીં. આ કશું વાપરવાનું નહીં. મતલબ એ બધાની વિરાધનાથી દૂર રહેવાનું 7 મહિના સુધી. સમ્યક તો પાળવાનું, 12 વ્રત પાળવાના, સામાયિક કરવાનું, પરથી પૌષધ કરવાનો, પૌષધમાં રાત્રે કૌશક કરવાનો, બ્રહ્મચર્યનું પાલન પૂરેપૂરું કરવાનું સંપૂર્ણપણે, અને સચિત્તનો ત્યાગ કરવાનો 7 મહિના સુધી. આવી રીતે જીવન જીવવાનું. આગળ વધો. 8મી પડીમાં આરંભ ત્યાગ. એટલે કે પોતાની જાતે અગ્નિ પેટાવવાનો નહીં, પોતાની જાતે ફૂલ છૂટવાનું નહીં. એટલે આવી કોઈ પણ હિંસા, વિરાધના પોતાની જાતે કરવાની નહીં. આને આરંભ ત્યાગ કહેવાય. જાતે સ્વિચ ઓન ઓફ કરવાની નહીં, જાતે સ્કૂટરને કિક મારીને ચાલુ કરવાનું નહીં. એટલે આરંભ ત્યાગ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો તમને? આવી કોઈ પણ પ્રવૃત્તિ, આ શ્રાવક જીવનની વાત કરું તો શ્રાવકો આવી ઉચ્ચ કક્ષાની આરાધના કરતા હતા. આ 10 મહાશ્રાવકોએ પોતાના જીવનમાં આવી 11 પડીમાઓનું વહન કર્યું હતું. અને એટલે આગમ ગ્રંથોમાં તેમના નામ લખાયા. કેમ નામ લખાયા? એટલા માટે એમના આગમ ગ્રંથોમાં નામ લખાયા કે આવા શ્રાવકો હતા, તમે પણ એમના જેવા થવા પ્રયત્ન કરો. આનંદ શ્રાવકને ત્યાં ગૌતમ સ્વામી સામે પગલે વિનંતી કર્યા વગર આવે. વગર વિનંતીએ ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ સ્વયં પ્રથમ ગણધર 50,000 કેવલીના ગુરુ આનંદ શ્રાવકના ઘરે વગર બોલાએ ગયા. એ શ્રાવક કેવા મહાન હશે, એની આરાધના કેવી હશે. કારણ કે હવે આનંદ શ્રાવક શરીરથી થાક્યા હતા, ઉઠી શકે તેમ નહોતા પથારીમાંથી. એ આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન થયું હતું. આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન થયું હતું. ગૌતમ સ્વામીજી ત્યાંથી પસાર થતા હતા એ નગર પાસેથી, અને ગૌતમ સ્વામીને ખબર મળ્યા કે આનંદ શ્રાવકની સ્થિતિ આવી છે, નાજુક છે. ભગવાન મહાવીરના પ્રથમ શ્રાવક, મહાશ્રાવક, એમને ત્યાં ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર સ્વયં પધારે છે. વિચાર તો કરો, ગૌતમ સ્વામી જ્યારે સ્વયં સામે ચાલીને આવતા હશે ત્યારે શ્રાવકની યોગ્યતા કેટલી હશે, એની પાત્રતા કેટલી હશે કે લાવ એને ત્યાં જાઉં અને એને ધર્મલાભ આપું. એને ધર્મ પ્રમાણવાની કોઈ જરૂર નહોતી. હા હા, અવધિ જ્ઞાની હતા. આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન હતું. ગૌતમ સ્વામી પધાર્યા. બે મહાન વિભૂતિ મળે એ જગ્યાનો માહોલ કેવો હશે.
એ ઘર કેવું પાવન થયું હશે કે એક મહાન વિભૂતિ તો સ્વયં ત્યાં રહેતી હતી અને બીજી મહાન વિભૂતિ ત્યાં આગળ પધારી છે. આટલી સંપત્તિ 12 કરોડ સોનામોહરો હતી, 4 ગોકુળ હતા. આ બધાથી અલિપ્ત થઈને એક નાના ઓરડામાં એક ખાટલા ઉપર એક પલંગ ઉપર આનંદ શ્રાવક સંતારેલા હતા. ગુરુ ભગવાન પધારે ને કે ગુરુ ભગવાન પાસે જવાનું હોય ને ત્યારે 5 અભિગમ જાળવવાના હોય. સચિત્તનો ત્યાગ કરવાનો હોય, અચિત વસ્તુ રાખવામાં પણ વિવેક રાખવાનો હોય, અને મોં આગળ મુપત્તિ કે રૂમાલ રાખવાનો હોય, હાથ જોડવાના હોય અને મન સ્થિર રાખીને ગુરુ ભગવાન સાથે વાત કરવાની હોય. આ 5 અભિગમ થયા. અને આનંદ શ્રાવક ગુરુ ભગવંતને પથારીમાં પડ્યા વંદના કરે છે, કારણ કે હવે શક્તિ નથી, ઊભા થવા એવું નથી. બાકી પચખાણની અંદર એક આગાર છે ગુરુ ભૂઠાણેણમ. અત્યારે પાલનમાં નથી, વ્યવહારમાં નથી, પણ 81નું 82નું આમિર કરવા બેઠા હો અને ગુરુ ભગવંત વરવા પધારે, ઘરમાં તમે એકલા જો તો ઊભા થઈ જવાનું, 81નું ના ભાગે. આ આગાર આજે પણ બોલવામાં આવે છે, પણ વ્યવહારમાં પાલનમાં લેવામાં આવતો નથી. સમજી ગયા તમે? તમે 81નું કરવા બેઠેલા છો અને ગુરુ ભગવાન પધારે તો તમે એઠા મોડે શું કરો? કઈ રીતે વરાવો? વરાવો કે ના વરાવો પહેલા એમ કહો મને. મોડું ચોખ્ખું કરવું પડે, હાથ ધોવા પડે, બધું સફાઈ કરી. અત્યારે આ પરંપરાને આ વ્યવહાર ચાલે છે, પણ પહેલા આ પરંપરા હતી. શું હતું? એવી રીતે ઉપવાસની અંદર પારીઠામણી આ ગારણામ અમારા માટે છે. 5 સાધુ છે. ગોચરી આવી ગઈ છે, આ બધે સાંજનો ટાઈમ છે, પણ ગોચરી આવી ગઈ વધારે. હવે 5 વધારાનું ઉપરનું વાપરવાને માટે શક્તિમાન હવે નથી. જેટલું ખપાવાય એટલું ખપાયું, પણ છતાંય વધ્યું છે. હવે શું કરવાનું? એક સાધુ ભગવાનને ઉપવાસ છે, પઠવા ના જવાય, પઠવાય નહીં. તો તે વખતે પઠવું જ પડે તેમ હોય, બીજો કોઈ ઈલાજ ન હોય તો ગુરુ મહારાજ ઉપવાસવાળા સાધુને આજ્ઞા કરે તું વાપરી જા, તો એનો ઉપવાસ ના ભાગે. આવું પહેલા હતું. પારીઠા વણિયા ગારણમનો અર્થ આવો થાય. તમે જ્યારે ચોવેરો ઉપવાસના પચખાણ લો છો ત્યારે આ શબ્દ અમે બોલીએ છીએ, પારીઠા વણિયા ગારણમ. આ તમને સમજાવવા માટે છે, કરવા માટે નથી. કહી દઉં તો સાહેબ રોજ અઠ્ઠાઈ કરું કે કાયમ? હા, માસખમણ કરું, સિદ્ધિ તપ કરું, ફરી હમણાં કહો તો હમણાં ચાલુ કરું કે લે ફરી ભલે ને આજે પારણા થાય, કાલથી ફરી માસખમણ ચાલુ, રોજ પારીઠામણી આ ગારણા. આપણે આવા અવળચંડા છીએ, વક્ર ને જળ છીએ, એટલે મહાપુરુષોએ આ બધી બાબતો ઉપર સ્ટે લાવેલા છે, સ્ટે મૂકી દીધો છે. એ પણ સુપ્રીમ કોર્ટથી લાયા છે, એટલે બીજે ક્યાંય ચાલે જ નહીં, તમે ક્યાંય ચેલેન્જ ના કરી શકો. તો આવી પડીમાનું વહન અને એનાથી પણ આગળની વાતોમાં 9મી પડીમાં આ પહેલા પોતે કરવાની વાત. આરંભ ત્યાગ એટલે પોતે આરંભ નહીં કરવાનો, પણ પછી 9મી પડીમાં કેવી છે? આરંભ ત્યાગ ખરો, પણ એ નોકર પાસે પણ કરાવે નહીં. તું આમ કર એવું પણ ના કે. 9 મહિના સુધી પરિવારમાં પણ કોઈને ના કે બેટા જરા લાઈટ કરને, એટલું પણ ના કે. બેટા જરા ચા મૂકને, એટલું પણ ના કે. જે હોય જેવું હોય એનાથી ચલાવે. કરવાનું પણ નહીં, પણ હવે એડ કર્યું કરાવવાનું પણ નહીં. એટલે આરંભ કરાવવાનો પણ નહીં, એટલે આદેશ પણ નહીં આપવાનો. સામાયિકમાં પણ ન થાય આવું.
હા સામાયિકમાં આવી પાપની બારણું ખોલતો ના કહેવાય. આ નળ બંધ કર ને, આ કુકરની સીટીઓ વાગે પેલી ક્યાં ગઈ ખબર નથી પડતી, ગેસ બંધ કર. સામાયિકમાં બેઠી બેઠી ચૂપ રહીને પણ હવે ના બોલાય, સામાયિકમાં ના બોલાય. સામાયિકમાં આવા પાપના કોઈ આદેશો અપાય નહીં, બધું બંધ છે. મતલબ આ રીતે વ્રતોનું પાલન કરતા અને એવી રીતે હા નવમી પડિમાનું નામ આરંભ ત્યાગ જ, એનું એ જ નામ છે, પણ આગળ એ છે ન કરાવે. આરંભ કરાવે નહીં, પેલામાં આરંભ કરવો નહીં અને આમાં આરંભ કરાવે નહીં. દસમી પડીમાં ભોજન, દસમી પડીમાં ભોજન 10 મહિના સુધી પોતાના માટે બનાવેલું ભોજન કરવાનું નહીં. જે બનાવ્યું હોય ઘરમાં એ ખાઈ લેવાનું, પણ એને ખબર પડે કે આ મારા માટે બનાવ્યું છે, આને ખબર છે, તો એને અડકવાનું નહીં. મારે આજે નથી ખાવું, આ ના જોઈએ. રેગ્યુલર છે, બનતું હોય એ ખાઈ લેવાનું. ધીરે ધીરે શ્રાવક સાધુની નજદીક આવતો જાય. કઈ વાત છે? કારણ કે શ્રાવકના જીવનનું ધ્યેય કયું છે? સસનઈ પ્યારા સંયમ કબહી મિલે, એ હેતુ છે. એટલા